નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। ફૂલસર નજીક ટેમ્પો પલટી ખાઈ જતા અફરાતફરીનો માહોલ, 7 લોકોને ઈજા, એક વ્યક્તિ ગંભીર। આજરોજ તારીખ 12 માર્ચ 2024 ગુરુવારના બપોરના 1:30 કલાકે વાત કરીએ તો તળાજા તાલુકાના ફૂલસર ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ રસ્તા પર ભેંસ આડી પડતા 3 વ્હીલ ટેમ્પોના ડ્રાઈવર કાબુ ગુમાવતા ટેમ્પો પલટી ખાઈ ગયો હતો। આ અકસ્માતમાં કુલ 7 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક તળાજાની સદવિચાર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી વેલાભાઈ મુસરીભાઈ સરવૈયાની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। આ અકસ્માતમાં મંજુબેન વેલાભાઈ સરવૈયા અને ભરતભાઈ વેલાભાઈ સરવૈયા પણ ઈજાગ્રસ્ત થયા હતા। એક જ પરિવારના 7 સભ્યો હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ચકચાર મચી ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા।